રાજ્યનું પાટનગર ગાંધીનગર પણ જાણે ખાડાનગર બની ગયું। સેક્ટર 21માં શાક માર્કેટ પાસેના સર્વિસ રોડ, ભાજપ શહેર કાર્યાલય સામેના રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે। વાહન ચાલકો તો કમરતોડ રસ્તા પરથી પસાર થવા મજબૂર બની ગયા છે। સ્થાનિકો મુજબ પાલિકા દ્વારા ગટર લાઈન નાખવાની કામગીરી બાદ યોગ્ય રસ્તા નથી બનાવવામાં આવ્યા। રાજ્યના અન્ય શહેરોની જેમ હવે ગાંધીનગર શહેરમાં પણ ખાડાઓનું રાજ જે છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે। ગાંધીનગર સેક્ટર 21ના સર્વિસ રોડ ઉપર જે છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ ખાડાઓનું રાજ જે છે તે જોવા મળી રહ્યું છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગટર લાઇનની કામગીરી કરવામાં આવી, પરંતુ યોગ્ય કામગીરી નહીં થઈ હોવાને લઈને આ રસ્તાઓ ઉપર ખાડા પડી જવાના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। સેક્ટર 21 કે જે ધમધમતો વેપાર સાથે જોડાયેલું આ સેક્ટર છે, મોટાભાગના વેપારીઓ અને શોપિંગ સેન્ટરો આ સેક્ટરમાં આવેલા છે, ત્યારે હજારો લોકો જે છે તે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે। પરંતુ આ રસ્તાને જોઈને લાગી રહ્યું નથી કે રસ્તા ઉપર ખાડા છે કે ખાડાઓની અંદર રસ્તો છે, એટલે કે કામગીરી થઈ પરંતુ યોગ્ય કામગીરી નહીં થવાને લઈને હાલ ખાડાઓનું રાજ જે છે તે આ સેક્ટર 21ના સર્વિસ રોડ ઉપર જોવા મળી રહ્યું છે। અનેક વાહન ચાલકો પોતાના વાહન પણ જે છે તે બચાવીને ચલાવી રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ રસ્તાની બિલકુલ સામે જ ભાજપનું શહેરનું કાર્યાલય આવેલું છે। ભાજપ શહેર કમલમ કાર્યાલય જે છે તે આ રસ્તાની બિલકુલ સામે આવ્યું છે। જે સત્તા ઉપર સત્તાધીશ સ્વયંસેવકો એટલે કે જે સેવકો છે, પ્રજાના સેવકો જે કોર્પોરેશન ઉપર સત્તા કરી રહ્યા છે, તેમના જ કાર્યાલયની સામે આવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોના પ્રશ્નો ક્યાંથી ધ્યાને આવશે? પોતાના કાર્યાલયની સામે જ આવેલા રસ્તા ઉપર આ ખાડાઓનું રાજ જે છે તે જોવા મળી રહ્યું છે, ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની ઈચ્છા આ નગરસેવકોમાં ક્યારે ઊભી થશે તે પણ એક યક્ષ પ્રશ્ન છે। કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, ABP અસ્મિતા, ગાંધીનગર।